अपहरण करनार आरोपी तथा कायदाना संघर्ष में आवेल किशोर तथा भोग बननार किशोरीने कपुराई पोलीसे शोधी काढ्या હતા। 17/12/2024 સાંજના 4 વાગ્યા દરમિયાન આ કામના આરોપીઓ મોટરસાયકલ પર ફરિયાદીની સગીર વયની દીકરી ઉપર 16 વર્ષ 3 માસ 11 દિવસ નાની સગીર વયની હોવાનું જણાવવા છતાં ફરિયાદીના કાયદેસરના વાલીપણામાંથી લગ્ન કરાવવાની લાલચ આપી અપહરણ કરી ભગાડી લઈ જઈ અને 2024ના વર્ષ દરમિયાન અવારનવાર 3 વખત આરોપી રાહુલ નાયકે ભોગ બનનાર દીકરી સાથે શરીર સંભોગ કરી એકબીજાને મદદગારી કરી નાસી જઈ ગુનો કર્યા વગેરે મતલબનો ગુનો રજીસ્ટર થયેલ કપુરાઈ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર ડીસી રાવલ દ્વારા સદર ગુનાના કામે ભોગ બનનાર કિશોરી તથા આરોપીઓને શોધી કાઢવા સારું જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપેલ, જે આધારે અલગ અલગ ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ તેમજ વુમન સોર્સિસ આધારે જરૂરી માહિતી એકત્રિત કરી ભોગ બનનાર કિશોરીનું જરૂરી સી ટીમ દ્વારા કાઉન્સેલિંગ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપીમાં રાહુલ દિનેશભાઈ નાયક છે તથા કાયદાના સંઘર્ષમાં કિશોર આવ્યો છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।